મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત અને આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ જેમાં આપણે દરરોજ કંઈક નવું શીખવા મળે છે, નવું કંઈક જાણવા મળે છે. જ્યોતિષશાસ્ત્ર ક્યાં સુધીનું સચોટ છે, એમાં કેટલું પ્રકાશ આપવાનું સામર્થ્ય છે કોઈકના જીવનમાં, તે ઉજાગર કરીએ છીએ. જ્યોતિષ જીવનમાં કેવી રીતે કામ કરે છે તે પણ આપણે આ સમજણ આપીએ છીએ. જ્યોતિષ એટલે એવું નહીં કે દરેક વસ્તુનો નિચોડ, પણ એક દીવાદાંડી છે કે તમારા જીવનનું માર્ગદર્શન બતાવે છે, સમજણ પાડે છે. જીવનના ઘણા એવા તબક્કામાં જ્યારે તમે નીચે પડેલા હોવ, અસફળ હોવ, તો સફળ કેમનું બતાય એનો પ્રતિબિંબ બતાવે છે. તો ચલો આવો શરૂ કરીએ આપણા આવા જ સુંદર મજાના કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં, જેમાં આપણે પંચાંગ દિન વિશેષ જોઈશું, દિવસ રાતના ચોગડિયાસા જોઈશું, આજના વિશેષ મુદ્દા પર પણ વાત કરીશું. ત્યારબાદ જે આપણા કાર્યક્રમનો મેઇન મુદ્દો છે, કાલનો દિવસ બારે રાશિ માટે કેવો, ત્યારબાદ આપણા ફોન કોલ્સ, અને ત્યારબાદ ટેરોટના માધ્યમથી આવનારું વરસ. તો કેટલું બધું આપણે એક જ કાર્યક્રમમાં, માત્ર 30 મિનિટના કાર્યક્રમમાં કેટલી વાનગી પીરસીએ છે તમને, અને દરેક વાનગીઓ સમજવા જેવી છે. તો ચલો શરૂ કરીએ કાલનો દિવસ કેવો. પ્રથમ વાત કરીશું પંચાંગથી. તારીખ 3/8/2026 ને કાલે સોમવાર, શ્રાવણ માસ નજીક છે. પહેલા પણ કીધું તું ને અત્યારે પણ કહું છું, એવું ના થાય કે ભાઈ જ્યારે શ્રાવણ માસ ચાલુ થાય ત્યારે જ તમે શુભેચ્છા મુલાકાત કરવા ભગવાન શંકરને જાઓ. અત્યારથી ટેવ પાડજો, એટલે ભગવાન શંકરને પણ એવું ના થાય, મહાદેવને પણ એવું ના થાય કે આ તો વર્ષે 4 જ વાર વાળો છે, આનું કામ કાઢવું કે ના કાઢવું થોડું ઇનબેલેન્સ લાગે છે. એટલે રેગ્યુલર જતા રહો તો તમારા કામ પણ નીકળતા રહે. તિથિ વિક્રમ સંવત 2082, અષાઢવદ પાંચમ છે. મીન રાશિમાં ચંદ્ર છે. ઉત્તર ભાદ્રા પાદરા નક્ષત્ર છે. શુકર્મા યોગ છે. કૌલવ કરણ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહેશે. કાલે ચંદ્ર જે પ્રમાણે રાશિનું પરિવર્તન કરે છે એટલે પંચક રહેશે. મીન રાશિનો ચંદ્ર હોય એટલે પંચક સ્વાભાવિક હોય, વિછોડો નથી. સૂર્ય જે છે તે કર્ક રાશિમાં, ચંદ્ર મીન રાશિમાં છે. 6:10 કલાકનો સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 7:20 છે. 10:15 ચંદ્રોદય, ચંદ્રાસ્ત 10:12 છે. અભિજીત મુહૂર્તની વાત કરીએ તો બપોરે 12:19 થી 1:11 અભિજીત મુહૂર્ત છે. રાહુકાળ સવારે 7:47 થી 9:26 રાહુકાળ છે. રાહુકાળમાં કોઈ પણ શુભ કામ, સારા કામ ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારની નાની મોટી વસ્તુ પણ ના લેવાય, તેનું ખાસ ધ્યાન રાખો. તો આ વસ્તુ છે કાલની. કાલ દિવસ મધ્યમ રહેશે. દેવપોળી એકાદશી પૂર્ણ થઈ છે, માટે હવે અત્યારે કોઈ મુહૂર્ત એવા સારા નથી જે કરી શકાય એમ છે. એટલે કાલે ખાસ આપણે શાંતિથી દિવસ વિતાવવો પડશે. દિન વિશેષમાં શું કરી શકાય? કાલે સોમવાર છે. ભગવાન શિવજીની ઉપાસના સર્વોત્તમ રહે. ભગવાન શંકરની પૂજા ઉપાસના કરો તો લાભ થાય. હવે ભગવાન શિવની ઉપાસનામાં એક મુખ્ય મુદ્દો છે કે ભગવાન શિવની જ્યારે ઉપાસના કરો ત્યારે શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ, શિવ મહિમન સ્તોત્રમનો પાઠ અને લઘુ રુદ્રી કહેવાય. ઓમ નમો ભવાય સર્વાય રુદ્રાય વરદાય છે પશુના પત્ય નિત્ય ઉગ્રાય છે કરપદીને. શ્રાવણ માસમાં એનું બહુ મહત્વ છે. અત્યારથી જ વાંચવાનું ચાલુ કરો તો તમને મોઢે પણ થઈ જાય. તો એ શ્રાવણ માસની લઘુરુદ્ર રુદ્રી પાઠ બહુ સારું સાહેબ. અને એના જે તમે સ્પંદન છે, જ્યારે તમે તેને એક રાગથી ગાઓ સંસ્કૃતમાં, અને ત્યારે જે સ્પંદન તમારા મનમાંથી, તમારા મુખમાંથી નીકળે ત્યારે તમારા શરીરને જણજણાટી આપી દે. તો આ શિવની તાકાત છે. આપણને એવું થાય કે શિવ તત્વ શું, શિવ પરમ કેમ છે? તો એની તાકાત છે કે એના જ્યારે મંત્રો જાપ કરે, એની સ્તુતિ કરે ને ત્યારે આખું આપણું શરીર એક સ્પંદન અનોખું ઉદ્ભવે છે.
વાત કરીશું દિવસ રાતના ચોઘડિયાની. પ્રથમ ચોઘડિયું રહેશે કાલે વહેલી સવારનું અમૃત 6:10 થી 7:49 કલાક. ત્યારબાદ શુભ ચોઘડિયું 9:25 થી 11 6 કલાક. ત્યારબાદ લાભ ચોઘડિયું 4:03 થી 5:41 કલાક. અને ત્યારબાદ અમૃત ચોઘડિયું 5:41 થી 7:20 કલાક. એટલે આ 4 ચોઘડિયા ચારે સારા ચોઘડિયા. ચોઘડિયું લાભ રહેશે 11:25 થી 12:44 કલાકનું. આ રાત્રિનું ચોઘડિયું છે. હવે જો કાલે આમ તો કોઈ સારા કામ થઈ શકે એમ નથી, શુભ કામ થઈ શકે એમ નથી, પણ કાલે કદાચ ક્યાંક મીટિંગ કરવી છે, કોઈકને મળવા જવું છે, કોઈક આપણા વેપારના મુદ્દે, આપણા વ્યવસાયના મુદ્દે કે આપણા પર્સનલ જીવનના મુદ્દે કોઈકની સાથે બેઠક કરવી હોય તો આ ચોઘડિયા જોઈને કરી શકાય. સારા ચોઘડિયામાં કરેલી બેઠક, સારા ચોઘડિયામાં કરેલી વાતચીત તો હંમેશા સારું ફળ આપે. તો આ વસ્તુનું આપણે ધ્યાન રાખીશું. હવે વાત કરવાની છે આજના વિશેષ અને રસપ્રદ મુદ્દા ઉપર. આજનો વિશેષ અને રસપ્રદ મુદ્દો એ છે ઘણા લોકોના જીવનમાં આજનો પ્રશ્ન થોડોક ગંભીર પણ છે અને સમજવા વાળો પણ છે. ઘણા લોકોના જીવનમાં ગંભીર અકસ્માત થાય છે, ગોઝારો અકસ્માત થાય છે. ખાસ કરીને જેની કુંડલીમાં શનિ નબળો છે એવા લોકોની કુંડલીમાં વધારે આપણે અકસ્માત થતા જોયેલા છે. પણ જ્યારે ગોઝારો અકસ્માત થાય, કુંડલીમાં એવા કયા યોગ છે કે જે અકસ્માતના યોગો બનાવે, અકસ્માત કરાવડાવે, શરીરમાં પેલું ફ્રેક્ચર કરાવડાવે અને મોટા પાયે બેડ રેસ કરાવડાવે. તો આજે આપણે એ મુદ્દા ઉપર વાત કરવાની છે. વિશેષ મુદ્દો છે, ગંભીર મુદ્દો છે, પણ સમજવા જેવો છે. અને જો તમારી પાસે સમય સૂચકતા હોય તો તમે એમાંથી બહાર પણ નીકળી શકો છો. જ્યોતિષનું કામ જ આ છે કે તમને જે તે જગ્યા પર લૂપહોલ હોય તેમાંથી બહાર કાઢે. હવે સમજો કે પહેલા તો આ અકસ્માતના યોગ બને ક્યારે? કોઈ એક યુતિ પરથી ના હોય, 3-4 યુતિ હોય. પહેલા યુતિની વાત કરીએ. સૌથી મોટી જે અત્યાર સુધી મેં મારું બહુ આગવું સંશોધન છે, જ્યારે કુંડલીમાં મંગળ શનિ જોડે હોય ને સાહેબ, અને એમાં પણ જો એક કેન્દ્રના સ્થાનમાં હોય કે ત્રીજા સ્થાનમાં હોય તો માણસને ગંભીર અકસ્માત થાય છે. તમે જેમ કે સમજો મંગળ શનિ પહેલા સ્થાનમાં, ચોથા સ્થાનમાં, 7મા સ્થાનમાં કે 10મા સ્થાનમાં છે. મંગળ શનિ ત્રીજા સ્થાનમાં કે 11મા સ્થાનમાં છે અને 8મું સ્થાન છે. તો આવા સમયમાં ગંભીર અકસ્માતનો યોગ બને. પણ ક્યારે બને? કે જો મંગળ શનિ જોડે હોય તો જ્યારે મંગળની દશા ચાલતી હોય અને શનિની અંતરદશા હોય, કાં તો શનિની મહાદશા હોય ને એની અંતરદશા હોય, ત્યારે આ વસ્તુ બને છે. કેતુને પણ કહેવાય છે કે આ પાપગ્રહ સાથે જોડાયેલો છે. કદાચ આ દશામાં ના થાય તો શનિમાં કેતુ હોય કાં તો મંગળમાં કેતુ હોય ત્યારે આ ઘટના બને છે. તો એક આ પહેલી વસ્તુ થઈ. બીજું આપણે એવું જોયું છે કે જ્યારે ત્રીજા સ્થાનનો માલિક 6ઠ્ઠા અને 8મા સ્થાન સાથે પાછો ત્રીજે બેઠો હોય, એટલે તમને સમજાવું કે આપણે મેષ લગ્નથી વાત કરીએ તો બુધ અને 6ઠ્ઠા સ્થાનમાં પણ કન્યા રાશિ આવી અને 8મા સ્થાનમાં મંગળ આવી. એટલે જો ત્રીજા સ્થાનમાં બુધ અને મંગળ સાથે બેઠા હોય, સમજવા જેવી બાબત છે. ત્રીજા સ્થાનનો માલિક, 6ઠ્ઠા સ્થાનનો માલિક, 8મા સ્થાનનો માલિક ત્રીજે બેઠા હોય, એટલે કે તમે સમજો બુધ ત્રીજા સ્થાને, બુધ મિથુન રાશિ એટલે એનો માલિક બુધ થયો, બુધ જોડે છે. 6ઠ્ઠાનો પણ માલિક બુધ થયો, બુધ જોડે છે. 8માનો માલિક મંગળ થયો અને બુધ અને મંગળ ત્રીજા સ્થાનમાં છે. તો એ માણસનું 100% મોટો અકસ્માત થાય અને લોખંડથી જ થાય. જેને શનિ મંગળ હોય
એ લોકોના પાછા 2 પહેલું પડે. પણ જો આરે ત્રીજા સ્થાનનો માલિક છઠ્ઠા આઠમાં પાછો ત્રીજે બેઠો હોય તો એ સ્વાભાવિક રીતે લોખંડથી જ કરાવે. એટલે તમે સમજો ગાડી, સ્કૂટર કે પછી તમારી મશીનરીમાં અમુક લોકોના હાથ આવી જાય છે, અથવા તો પેલું થ્રેસરમાં કે એમાં થઈ જાય છે, તકલીફ થઈ જાય છે. પણ જ્યારે મંગળ શનિ જોડે હોય તો એમાં એક અપવાદ એવો આવે છે કે ખાલી તમને સમજો કે તમારું લોખંડથી નહીં પણ આગથી બી થઈ શકે અને કરંટથી પણ થઈ શકે. સમજવા જેવી બાબત છે કે એવું જરૂરી નથી કે ખાલી તમને એ લોખંડથી જ નુકસાન કરાય. જ્યારે મંગળ શનિ હોય લોખંડથી બી કરાઈ શકે, આગથી બી કરાઈ શકે અને કરંટથી બી કરાઈ શકે. હવે બીજું આવ્યું, આપણે આ તમને કીધું કે ત્રીજા સ્થાનના માલિક છઠ્ઠે આઠમે હોય. ત્રીજો યોગ એવો બને છે કે મંગળ શનિ જ્યારે દ્રષ્ટિમાં હોય, આમ એકબીજાની દ્રષ્ટિમાં મંગળ શનિ હોય, આમ સામ સામે હોય, ચોથે કે દસમે હોય, ચોથે શનિ દસમે મંગળ હોય, અને એની જોડે કાં તો શનિ જોડે બુધ કાં તો મંગળ જોડે બુધ હોય, તો પણ માણસને ગમતખવાર અકસ્માત થાય છે, ગોજારો અકસ્માત થાય છે અને માણસને ખાસી પીડા આ અકસ્માતના કારણે ભોગવવી પડે છે ને અમુક વખત પરિણામ ખરાબ પડાવે છે. માટે થઈને બુધ મંગળની સામે શનિની દ્રષ્ટિ ક્યારે સારી નહીં. એ જીવનમાં એકવાર ભયંકર અકસ્માત કરાવતા. એટલે આ વસ્તુ બહુ ઝીણવટપૂર્વક આ કદાચ આ જે કોઈને પણ ખબર નહીં હોય અથવા બહુ ઓછા લોકો હશે જેને આ વિશે ખબર હશે કે આ દ્રષ્ટિમાં કેમનું થાય. કુંડલીમાં તમારા ગ્રહો કરતા તમારા ગ્રહોની દ્રષ્ટિ ક્યાં પડે છે ને સાહેબ, એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો આજે આશા રાખું છું તમને સરસ મજાનું મેં આ ટોપિક સમજો. બચાવવા શું કરવું? તો શનિ એ લોખંડ છે, શનિ ન્યાયાધીશ છે, શનિ કર્મનો માલિક છે. જો તમારી પણ કુંડલીમાં કોઈ આવા યોગ છે, દર શનિવારે પીપળે સરસ્યાના તેલનો દીવો પીળી સરસવ અને લવિંગ નાખીને કરજો. 1001% લાભ રહેશે. સાથે જો શનિ મહારાજના આજુબાજુમાં આ જે લોકોને શનિની ઢૈયા ચાલે છે, શનિની સાડાસાતી ચાલે છે, એ લોકો માટે પણ આ તમને સામે કહું છું કે જે લોકોને આવી છે તે લોકો દર શનિવારે 21 લવિંગની માળા શનિ મહારાજને ચડાવે, સરસિયાના તેલમાં ડુબાડીને શનિ મહારાજને પહેરાવે તો એનાથી લાભ થશે. તો આટલું કરજો. એનો ઉપાય પણ આપી દીધો જેથી તમને આમાંથી થોડીક રાહત મળતી રહે. અંશક મોટું થવાનું હોય, તલવારનો ઘા સોયથી નીકળી જાય, પણ આ કરવું પડે હો. તો આ સુંદર મજાની આજે આપણે વાત કરી. હવે વાત કરીશું 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ? પ્રથમ રાશિ મેષ રાશિ. તમારી યોજનાઓ સાકાર કરવા માટે તમે બહુ મહેનત કરી શકો છો. પારિવારિક અને સામાજિક કાર્યોમાં સુમેળ રહેશે. સફળ અને પ્રગતિશીલ રહી શકો છો. માન સન્માન પ્રત્યે સતર્ક રહો. કાળો શુભ કલર, શુભાંક 4. વૃષભ રાશિની ઘરમાં કોઈ પણ યોજના બને સમજવાનું, વિચારવાનું. ખુશીનું વાતાવરણ રહેશે. સત્તામાં રહેલા લોકો સાથે નિકટતા વધશે. રાજકીય ક્ષેત્રમાં જનતાથી પ્રેમ મળે. પીળો શુભ કલર, શુભાંક 7 રહે. મિથુન રાશિ કામના સંદર્ભમાં મુસાફરી થાય. કામના સ્થળોએથી તમને લાભ થાય. મહત્વપૂર્ણ કાર્યમાં અવરોધો દૂર થાય. ખાસ મુદ્દા ઉપર મહત્વપૂર્ણ ચર્ચા થાય. સારા સમાચાર મળશે. નારંગી શુભ કલર, શુભાંક 5 રહેશે. તો આ વાત કરી મેષથી મિથુનની. કર્કથી કન્યાની વાત કરીએ. મનોબળ વધે, તમારું જુસ્સો વધે. જેટલા બી આજુબાજુના વિવાદો છે તેમાંથી રાહત મળશે. વધુ શાંતિ અને સુકૂનનો અનુભવ થશે. કિંમતી વસ્તુઓની ભેટ મળી શકે. ભૂખરો શુભ કલર, શુભાંક 9 મળે. સિંહ રાશિ વેપારમાં નાના મોટા સંઘર્ષ જોવાય છે. સિંહ રાશિની વાત કરીએ. ઘર્ષણ થઈ જાય, કોઈકની જોડે બોલવાનું થઈ જાય તો ખાસ ધ્યાન રાખજો. સિંહ રાશિ કાલે આવું કશું ના થાય, ખાસ ધ્યાન રાખજો. વધુ પડતા પાછા ભાવુક થવાનું ટાળો. લાગણીમાં બહુ આવી જાઓ છો, લાગણીમાં આવીને ખોટા ડિસિઝન લેવાય છે. ઘરમાં પરિવર્તન થવાના યોગ છે. પ્રયત્નોમાં સફળતા મળશે. જાંબલી શુભ કલર, શુભાંક 8 છે. કન્યા રાશિ લોકોનો સાથ સહકાર ને સહયોગ મળે.
નિર્ણયને પ્રાથમિકતા આપી શકો, કોઈ પણ વાતને જલ્દી પકડી ના રાખશો, નોકરીમાં પરિવર્તન થવાના યોગ છે, ભૂરો શુભ કલર, શુભાંક 4 રહેશે. તો મિત્રો આજે આપણે વાત કરી મેષ થી કન્યા રાશિની. હવે આપણા પ્રિય દર્શક મિત્રો સાથે વાત કરવાની છે, તેમની કોઈ પણ મૂંઝવણ છે તેનું નિદાન લાવવાનું છે. પ્રથમ કોલરને જોડીશું, તેનું નિદાન લઈશું. હેલો હેલો હેલો. હાજી બોલો બોલો, અવાજ આવે છે? હા, અવાજ આવે છે. હાજી બોલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. જય મહાદેવ. હા, મારા મોટા દીકરા માટે પૂછવું છે. શું છે એમની જન્મ તારીખ, સમય, સ્થળ? એમની જન્મ તારીખ છે 12/6/1980. 12/6/1980. સમય સમય એનો વહેલી સવારના 5:44, એટલે 11 તારીખની આપણે 11 તારીખની રાત અને 12 તારીખની સવાર. અને જન્મ સ્થળ જામનગર. શું પ્રશ્ન છે આ છોકરાનો? એમને નોકરીનો હમણાં પ્રોબ્લેમ છે, તો એને બીજી સારી નોકરી ક્યારે મળે અને એના માટે શું કરવું, અને એનું આગળનું ભવિષ્ય કેવું રહેશે, એનું સ્વાસ્થ્ય કેવું રહેશે? જો જે રીતે છોકરાની કુંડલી છે ને, એમાં તમે જોવા જાઓ તો સૂર્યચંદ્ર જોડે છે, વૃષભ રાશિનો, અમાસનો જન્મ છે. પહેલા તો છોકરાનો જન્મ અમાસનો છે, રોહિણી નક્ષત્રમાં ગુરુવારના દિવસે થયો હતો, અને ચોથા સ્થાનમાં મંગળ શનિ ગુરુ જોડે બેઠા છે, એટલે સ્વાભાવિક રીતે આ નોકરીમાં તકલીફ આપે. એને એક એમેથિસ કરીને રત્ન આવે, કાં તો એમેથિસનું એક બ્રેસલેટ આવે છે પહેરવાનું, એ બ્રેસલેટ પહેરાવી દો શનિવાર સાંજે 7:30 કલાકે. અને બીજું કે દર શનિવારે એને કહેજો કે શનિ મહારાજને 7 અડદ, 7 કાળા મરી અને 7 કાળા લવિંગ ત્રણે સરસિયાના તેલમાં ડુબાડીને શનિ મહારાજને ચડાવવાનું રાખે. બીજી આંગળીમાં શક્ય હોય તો એક લોખંડની વીંટી એને પહેરાવી દેજો, એનાથી ઘણું એને સારું રહેશે અને નોકરીમાં એને સ્થિરતા જોવા મળી જશે. અન્ય દર્શક મિત્રને જોડી આપણે. હેલો હાજી બોલો. મારા બાબા વિશે પૂછવું છે. શું છે બાબાની જન્મ તારીખ? 23/10/2002. એને વિદેશ યોગ છે કે નહીં? નહીં. સમય, સ્થળ તો આપો. 11:20 રાતના. અને જન્મનું સ્થળ? અમદાવાદ. વિદેશ યોગ છોકરાને વૃષભ રાશિનો ચંદ્ર, મિથુન લગ્ન, કૃતિકા નક્ષત્ર, બુધવારનો દિવસ અને ત્રીજની તિથિ છે. ત્રીજાનો માલિક ચોથે છે, ચોથાનો માલિક પોતે ચોથે છે, અને 12મા સ્થાનમાં ચંદ્ર રાહુ હોવાથી એને વિદેશ યોગ તો છે, પણ કાયમી સ્થિરતાના યોગ નથી. આજે નહીં તો કાલે એને પાછું આવવું પડશે, પણ વિદેશ છોકરો જઈ શકે, સારું એવું કમાઈ પણ શકશે, પણ પછી એને વર્તમાન પછી ભવિષ્યમાં એના ભૂમિથી જ એને લાભ રહેશે. મીન્સ કર્મભૂમિ તો બરોબર છે, પણ જન્મભૂમિથી જ એને વધારે લાભ છે. આ વસ્તુ ખાસ ધ્યાન રખાવજો. એટલે વાંધો નથી, મોકલવો તો મોકલો, 5-10 વર્ષમાં એને પાછા આવવાના યોગ છે. અન્ય દર્શક મિત્રને જોડી આપણે. હેલો હેલો હાજી મંતવ્ય ન્યૂઝ બોલો. શું પ્રશ્ન છે આપનો? પ્રશ્નમાં કઈ નહીં, આ મારા બાબા વિશે પૂછવું છે ભાઈ. બાબાની જન્મ તારીખ બોલો. બાબાની જન્મ તારીખ છે 15/1/97. સમય છે બપોરે 15/1/97. જન્મનો સમય શું છે? બપોરે 4:47. અને જન્મનું સ્થળ? જન્મનું સ્થળ સુરત. શું પ્રશ્ન છે? એનો પ્રશ્ન છે કે એના લગ્ન યોગ નથી થતો, બધા બતાવે છે પણ પાછું બધા જવાબ જ નથી કઈ આવતો. જો મેં પહેલા બી કીધું, ચોથે મંગળ હોય એટલે છે ને તમારી કોઈ અમુક ખાસ વ્યક્તિઓ તમારી વાતોને આગળ વધવા ના દેતું હોય, ફાંસ માર દેતું હોય. જ્યારે પણ કુંડલીમાં ચોથે પાપ કરે, મંગળ, શનિ, રાહુ કે કેતુ હોય, એટલે ઘરનું જ વ્યક્તિ હોય કે જે ફાંસ મારતું હોય, એને દૂર કરવા શું કરવાનું? નિત્યક્રમ પ્રમાણે તમારા બાબાને કોઈ રોજ સંકટ મોચનનો પાઠ કરવાનું રાખે, એનાથી એને લાભ થશે. વહેલી તકે લગ્નના યોગ પણ પ્રબળ થશે, અને બને ત્યાં સુધીને ઓપેલનો રત્ન પહેરાવો પહેલી આંગળીમાં, જેથી એને લાભ જોવે. આટલું કરાવજો, લાભ થશે.
અન્ય દર્શક મિત્રોને જોડીશું આપણે. હેલો હેલો હેલો, હાજી બોલો. જન્મ તારીખ છે 5/8/2019. જી જન્મ સ્થળ છે સુરેન્દ્રનગર અને જન્મ સમય છે સાંજના 6:15. જી શું પ્રશ્ન છે? એનું આ અભ્યાસમાં કેવું છે? કન્યા રાશિનો ચંદ્ર મકર લગ્ન હસ્ત નક્ષત્ર છઠની તિથિ છે. છોકરાને બુધ સૂર્ય શુક્ર મંગળ જોડે છે. એનું ધ્યાન ભણવામાં કરતા બહાર થોડું ડાફુડિયા વધી ગયા છે. તુલસીના 5 પાન દરરોજ ખવડાવો એને. સાથે ભગવાન ગણપતિને એના હાથથી જાસૂદનું ફૂલ મૂકે દર બુધવારે, તો એનાથી એને લાભ થશે. આટલું કરાવજો, લાભ જોવાશે. ભવિષ્યમાં વાંધો આવ્યો નથી. અત્યારે એનું મગજ કહેવાય ને કે બહાર વધારે છે, ભણવા ફોકસ જે સ્ટડી પર હોવું જોઈએ નથી. તો આટલી વસ્તુ કીધી એ કરાવજો, એનાથી લાભ થશે. તો મિત્રો હવે બાકીની રાશિને પણ આપણે ન્યાય આપવાનો છે. સમય થઈ ચૂક્યો છે બાકીની રાશિને ન્યાય આપવાનો. વાત કરીએ તુલા રાશિ. તુલા રાશિ શું કહી રહી છે? તુલા રાશિવાળાનું શું છે આગામી દિવસ? વરિષ્ઠ વ્યક્તિઓની સલાહથી કામ કરજો. કોઈપણ પ્રકારના ઉધાર લેવાના ટાળજો. કાર્યક્ષમતામાં વધારો થાય. સરકારી યોજનાઓમાં જવાબદારી મળે. સફેદ શુભ કલર શુભાંક 6 રહે. વૃશ્ચિક રાશિને ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહે. અટવેલા કામને પૂર્ણ થશે. કાર્યસ્થળમાં સમસ્યાઓ ઓછી થશે. મૂડી રોકાણ કરી શકાય. સફેદ શુભ કલર શુભાંક 6 રહેશે. ધન રાશિની વાત કરીએ, લોકપ્રિયતામાં વધારો થાય. આવક ઓછી અને ખર્ચા વધુ રહે. આર્થિક બાબતોમાં સમજદારીપૂર્વક નિર્ણય લઈ શકો છો. વધુ પડતા ખર્ચ કરવાનું ટાળજો. જાંબલી શુભ કલર શુભાંક 4 રહેશે. બાકીની રાશિ અંતિમ 3 રાશિ. મકર રાશિ વ્યવસાયિક યાત્રામાં ફાયદાકારક સાબિત થાય. કપડાં ઘરેણાં ખરીદવાની યોજના થશે. તમારા સામાજિક વર્તુળમાં વધારો થશે. દિવસ સારો અને લાભદાયી રહેશે. વાદળી શુભ કલર શુભાંક 1 રહેશે. કુંભ રાશિ કોઈ શુભ પ્રસંગમાં જવાની તક મળે. પતિ પત્ની વચ્ચે મતભેદ ઊભા ના થાય. પોતાના માટે થોડો સમય કાઢી શકશો. તમારી જાત ઉપર વિશ્વાસ રાખીને કામ કરશો તો સફળતા તમારા જોડે જ છે. પોતાની ઉપર વિશ્વાસ બહુ મોટી વસ્તુ છે. કેસરી શુભ કલર શુભાંક 7. મીન રાશિ ભાવનાત્મક બાજુઓ નબળી પડે. સમસ્યાઓ જાતે ઉકેલવાનો પ્રયાસ કરજો. મિત્રો કાલે પૈસા ઉધાર માંગે તો આપવા કે ના આપવા તમારી ઉપર જ શેઠ, તમારી મરજી. પ્રયાસ કરવાથી લાભ થશે. વાદળી શુભ કલર શુભાંક 6 રહેશે. તો આ સુંદર મજાની વાત કરી આપણે 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિ માટે આવતીકાલનો દિવસ. હવે જેનો પણ આવતીકાલે જન્મ દિવસ છે, આવનારું વર્ષ શું કહી રહ્યું છે જાણીએ આપણે મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી. સૌ પહેલા આપ સૌને ખૂબ સારા શુભેચ્છાઓ. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું ટેરોટ કાઢીશું. કાલે જેનો જન્મદિવસ છે. 2 ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ છે. શું સૂચવે છે 2 ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ? પહેલાં તો મલ્ટિપલ પ્રાયોરિટીઝ આપવી પડશે. એકથી વધુ કામ આ વર્ષે તમારે કરવા પણ પડશે. જે પ્રમાણે કાર્ડ છે, એક કામથી નહીં ચાલે સાહેબ. સાથે સાઈડમાં કંઈક કરવાનું વિચારજો. જેનો પણ કાલે જન્મદિવસ છે, પોતાના સમયને સાચવવાનો છે. મોબાઈલમાં ટીવીમાં સમયને આપવાનો નથી. તમારી પોતાની માટે સ્વખર્ચ કરવાનો છે. બેલેન્સિંગ ડિસિઝન, દરેક રીતે ડિસિઝનને બેલેન્સ કરવાનું છે. દરેકને પ્રાયોરિટીઝ આપવાની છે. ઘર નોકરી બંને ઇક્વલ થવું જોઈએ. કોઈ પણ વ્યક્તિને તમારે સમય પૂરતો આપવો પડશે. તો આ છે આજના કાર્યક્રમની વિશેષ રજૂઆત. કાલે જેનો પણ જન્મદિવસ છે, ચિંતાની કોઈ બાબત નથી, પણ જે સમજાયું તે પણ સમજવાની બાબત છે. શું કરવાથી લાભ થશે? કાલે જેનો પણ જન્મદિવસ છે, નિત્યક્રમ પ્રમાણે દરરોજ છે ઓમ નમઃ શિવાયની એક માળા કરજો, લાભ જોવાશે. વરસ સારું જશે, અડચણ વગર જશે. તો મિત્રો સુંદર મજાની વાત કરી આપણે. આવતીકાલે ફરીવાર સાંજે 4:30 કલાકે મળીશું, માત્ર મંતવ્ય ન્યૂઝ ઉપર. મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે. જેમ તમે મને મનની વાત કહો છો ને, એમ આપણી ચેનલ બધાને મનની વાત કહે છે. છેવાડાના માનવી સુધી મનની વાત પહોંચાડે છે અને સાથે ઉમદા કાર્યો પણ કરતી રહે છે. તો જોતા રહો, નિહાળતા રહો. આવતીકાલે ફરીવાર મળીએ છીએ આ જ સમયે. ત્યાં સુધી આપ સૌને હર હર મહાદેવ.